નમસ્કાર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ વિચાર ગોષ્ઠી 2021ના પ્રથમ મણકામાં ઉપસ્થિત યુનિવર્સિટીના કુલપતિ શ્રી વોરા સાહેબ, સર્વે અધ્યાપકગણ તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, યુવા મિત્રો, જેમ વોરા સાહેબે વાત કરી અને અગાઉ પ્રસ્તાવનામાં પણ કહ્યું કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આવી રહ્યો છે. 12 જાન્યુઆરી 1863ના દિવસે જેમનો જન્મ થયો. અને કહેવાય છે ને કે આપણા ભારતીય પંચાંગ અનુસાર સૌર વર્ષની ગણના પ્રમાણે મકર સંક્રમણ બદલતી રહે છે. તો એ વખતે 12 જાન્યુઆરી 1863ના દિવસે મકર સંક્રમણ હતી. એટલે મકર સંક્રમણના દિવસે જેમનો જન્મ થયો હતો એવા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ આવી રહ્યો છે. ત્યારે વિવેકાનંદના વિચારોને લઈને વિચાર ગોષ્ઠી, જેમ મકર સંક્રમણ એટલે સૂર્યનું દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધ તરફ જવું, અંધકારમાંથી પ્રકાશ તરફ જવું, લાંબી રાત્રિઓ વિતાવી અને વધારે પ્રકાશ તરફ જવું, ઉર્ધ્વગમન કરવું, એક વધુ ગતિ મેળવવી, એ તરફની દિશા જેણે દેશ, દુનિયા અને વિશ્વને આપી, એવી સ્વામી વિવેકાનંદના જન્મના અનુસંધાને આજે આપણે આ વિચાર ગોષ્ઠીમાં મળી રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12 જાન્યુઆરીને આપણે યુવા દિન તરીકે ઓળખીએ છીએ. સન્યાસી તો પોતાનું ઘર-બાર ત્યજી દે, પોતાના પરિવાર ત્યજી દે, પોતાના સંબંધો ત્યજી દે. એમને ન બાળપણ હોય, ન યુવાની હોય, ન ઘડપણ હોય, ન વૃદ્ધત્વ હોય. છતાં પણ સ્વામી વિવેકાનંદના જન્મદિવસને યુવા દિન કહ્યો છે. કારણ કે સ્વામી વિવેકાનંદ છે, હી વોઝ અ યુથ ઇન ફુલનેસ. એમના જીવનના એક એક ક્રમને જુઓ, એમના જીવનની એક એક ઘટનાને જુઓ, એમણે કરેલા કાર્યો. પોતાના 1863થી જન્મ થઈને ફક્ત 32 વર્ષની નાની ઉંમરની અંદર જેમણે વિશ્વની અંદર ભારતનો હિન્દુત્વનો એક ડંકો વગાડી દીધો, એવી વ્યક્તિ જેને પોતાનું યુવાન વય જ આ દેશ અને દુનિયામાં વિતાવ્યું. એટલા માટે એ યુવાન સંન્યાસીને આપણે યુવા દિન તરીકે ઓળખીએ છીએ. યુવા છે એ દેશ, આ સમાજ, આ રાષ્ટ્ર, આ સંસ્કૃતિ, ધર્મ અને વ્યષ્ટિથી માંડીને પરમેષ્ટિ સુધીનો એ રક્ષક છે, એનો રખેવાળ છે, એનો ચાલક છે, માલક છે ને પાલક છે. આપણા જીવનકાળ દરમિયાન બાળપણ હોય છે, યુવાની હોય છે અને વૃદ્ધત્વ હોય છે. બાળપણની અંદર ઘણી વસ્તુઓ આપણે જાતે નથી કરી શકતા, આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. આપણે હજી ઘણું બધું શીખતા હોય છે, શીખવાની પણ આપણી એક શરૂઆત હોય છે. અને જ્યારે વૃદ્ધત્વ આવે ત્યારે પણ ફરી પાછા આપણે કોઈના ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ, કોઈના ઉપર આધારિત થઈ જઈએ છીએ. શારીરિક શક્તિ ઓછી થતી જાય છે, થોડીક વિચારવાની શક્તિ પણ મંદ પડતી જતી હોય છે. આપણે બીજાને અનુભવો કહી શકતા હોય છે, પરંતુ બીજાને દોરવાની શક્તિ આપણામાં હોતી નથી. તો આ બધી શક્તિ કોનામાં છે? નવું શીખેલાને પોતાના જીવનમાં પ્રયોગો કરવાની, પોતાના જીવનમાં જે અનુભવ થયા એ અનુભવોની સાથે સમાજને લઈને ચાલવાની, અને આ સમાજ, દેશ અને રાષ્ટ્ર અને વિશ્વની રક્ષણ કરવાની જવાબદારી જેના છે. હવે યુવાઓના એ રોલ મોડલ એટલે સ્વામી વિવેકાનંદ. અને એ સ્વામી વિવેકાનંદ રોલ મોડલ યુવાનોના બન્યા શા માટે? એક પ્રસંગ મને યાદ આવે છે. 1893ની સાલમાં એવો વિશ્વ ધર્મ પરિષદની અંદર ગયા અને શિકાગોમાં એમનો એ 11 સપ્ટેમ્બરના પ્રથમ પ્રવચનના કારણે એવા છવાઈ ગયા કે જે યુવાન સંન્યાસીને કોઈ ઓળખતું નહોતું, જેને રહેવા માટે કોઈ પોતાનું ઘર આપવા તૈયાર નહોતું, જેને પોતાનું સરનામું ક્યાં જવું એનું પણ શોધવાની મુશ્કેલી હતી, એ યુવાનોના પ્રથમ પ્રવચનને આધારે એમ કહેવાયું કે હિન્દુ સાયક્લોન, એક યોદ્ધા સંન્યાસી, એક પૂર્વનો ભારતમાંથી આવેલો એક દેદીપ્યમાન સૂર્ય, એવી અનેક અલગ પ્રકારની સંજ્ઞાઓ ધોઈને જે અમેરિકાની અંદર એનું સ્વાગત થયું, એ સ્વામી વિવેકાનંદ અમેરિકામાં છવાઈ ગયા. અને અમેરિકામાં લોકો પોતાના ઘરે લઈ જવા માટે સ્વામી વિવેકાનંદની પડાપડી કરતા હતા
ત્યારે એક સદગૃહસ્થના ઘરે એમનો નિવાસ હતો અને એ સદગૃહસ્થ એમણે કહ્યું કે આજે આપણા ન્યુયોર્ક શહેરની અંદર એક જાદુગરનો ખેલ આવ્યો છે, તો તમે મારી સાથે જાદુગરના ખેલ જોવા માટે ચાલો. સ્વામી વિવેકાનંદે જાદુગરનો ખેલ જોવા માટે સદગૃહસ્થના સાથે ગયા. એ જાદુના ખેલનો હોલ ભરાઈ ગયો હતો. જાદુના ખેલનો સમય હતો સાંજના 7 વાગ્યાનો. બધા પ્રેક્ષકો આવી ગયા છે, બધા ગોઠવાઈ ગયા છે. 7ના બરાબર ટકોરા પડ્યા, પરંતુ એ પ્રેક્ષક ગૃહમાં જાદુગરના શોનો જે પડદો હતો એ પડદો ખુલતો નથી, જાદુગર દેખાતો નથી. થોડી વાર થાય છે, 5 મિનિટ વીતી જાય છે. બધાને એમ કે જી થોડી પાછળ પડદા પાછળ કોઈ તૈયારીઓ ચાલતી હશે. 5 મિનિટ થાય છે, પરંતુ પડદો ખુલતો નથી, જાદુગર દેખાતો નથી. એમ કરતા કરતા 10 મિનિટ વીતે છે, 15 મિનિટ વીતે છે, પરંતુ જાદુગર દેખાતો નથી. ત્યારે આગળની પંક્તિમાં બેઠેલા બધા જ પ્રેક્ષકો ચણભણ કરવા માંડે છે, એકબીજા સાથે વાતો કરવા માંડે છે. અરે આ તે કેવો જાદુગર, સમય બતાવે છે શાંતનો અને 15 મિનિટ સુધી પોતાના ખેલ શરૂ કરતો નથી. આવી જ્યારે વાતો ચાલી રહી હતી ત્યારે એ જાદુગરે પડદો હટાવી અને બધાની સામે આવીને બધાને નમસ્કાર કર્યા, ગુડ ઇવનિંગ કહ્યું. ત્યારે આગળની પંક્તિમાં બેઠેલા થોડા પ્રેક્ષકોએ કહ્યું કે ભાઈ તારા ખેલનો સમય તો 7 વાગ્યાનો હતો, તે કેમ 15 મિનિટ મોડું કર્યું? જાદુગરે કહ્યું નહીં, 7 વાગ્યાનો શો હતો અને હજી 7 જ વાગ્યા છે, તમે જુઓ તો ખરા. અને એ જ સમયે જ્યારે બધાએ પોતાની હાથમાં રહેલી ઘડિયાળમાં જોયું તો બધાની ઘડિયાળમાં 7 જ વાગ્યા હતા. બધા આશ્ચર્યમાં પડી ગયા. હજી થોડી વાર પહેલા તો આપણે જોતા હતા 7 ને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અને જ્યારે જાદુગર આવ્યો તો આપણી ઘડિયાળમાં 7 દેખાડે છે. બધા આશ્ચર્યમાં પડી ગયા, મૂંગા બની ગયા, કોઈ કંઈ બોલી શક્યું નહીં. ત્યારે એ પ્રેક્ષકની ગૃહની અંદર છેલ્લી પંક્તિમાં રહેલો એક યુવાન ઉભો થાય છે, જેણે ભગવો સાફો પહેર્યો છે, જેનું દેદીપ્યમાન કપાળ છે, જેની આંખો ચમક થઈ રહી છે. એણે જાદુગરની સામે જઈને કહ્યું, જાદુગર તારી વાત ખોટી છે, મારી ઘડિયાળ 7:15 બતાવી રહી છે. ત્યારે એ વ્યક્તિના સામે જોઈને જાદુગર કહે છે, હે યુવા તપસ્વી, તમે કોઈ પૂર્વના દેશમાંથી આવતા લાગો છો અને આ જાદુનો ખેલ આ મામૂલી પામર માનવો માટેનો છે, તમારા જેવા મહાન માણસો માટેનો નથી. એ યુવા સંન્યાસી, એ એટલે સ્વામી વિવેકાનંદ, જ્યારે વિશ્વના કહેતું એવું વૈજ્ઞાનિક એકદમ પ્રયોગોમાં આગળ વધેલું સમૃદ્ધ દેશનો સામાન્ય લોકો બધા જ્યારે કોઈ જાદુગરના જાદુમાં આવી જતા હોય ત્યારે ભારતનો એક યુવા સંન્યાસી એને સત્ય કહેતો હોય, એ સ્વામી વિવેકાનંદ એટલે કે આપણા યુવાનોના રોલ મોડલ છે. એટલે કે યુવાદીન. અને આજે આપણે એના વિવેકાનંદ અને યુવાના એમના વિચાર, યુવાનો વિશેની એમની અપેક્ષાઓ, યુવાનો પાસેનો એમને કયા પડકારો છે, એમણે કઈ એને આહવાન કર્યું છે, એની આજે થોડી વાતો કરીશું. સ્વામીજી કહેતા હતા, અને આજે આપણે પણ કહીએ છીએ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે કે ભારત એટલે યુવાઓનો દેશ છે. આજે દુનિયાના કોઈ પણ દેશ કરતા ભારતમાં યુવાનોની સંખ્યા વધે છે. અને આવનારા કદાચ સમયની અંદર ચીનની વસ્તીને પણ આપણે આગળ વધીને જશું તો પણ આપણા દેશમાં યુવાનો વધારે રહેશે. આવા યુવાનોના દેશ ભારત પાસે સ્વામી વિવેકાનંદના વિચારોનું પોતાના જીવનમાં અમલીકરણની અપેક્ષા છે, અને તો જ આપણે ભારતને વિશ્વગુરુના સ્થાન ઉપર પહોંચાડી શકીએ. વિવેકાનંદે યુવાનોને આહવાન કર્યું હતું. શા માટે યુવાનોને જ આહવાન કર્યું હતું? એમણે કોઈ શૈક્ષિક લોકોને આહવાન કર્યું હતું એવું નથી. એમણે કોઈ જ્ઞાનીઓને આહવાન કર્યું હતું એવું નથી. એમણે કોઈ સાહિત્યકારોને આહવાન કર્યું હતું એવું નથી. એમણે કોઈ સંતોને આહવાન કર્યું નહોતું. એમણે તો કહ્યું હતું કે મને 100 નચિકેતા આપો. નચિકેતા એટલે યુવાનોનું પ્રતીક. યુવાનોનું પ્રતીક એટલે કેવું કે જે યમરાજાની પાસે જઈને કહી શકે કે મને મૃત્યુનું રહસ્ય સમજાવો. પોતાના પિતાએ જેને યમરાજા પાસે મોકલ્યો હતો એ પિતાને પોતાને આપેલા શ્રાપને યાદ ન રાખે એવી જેને શક્તિ માગી હતી. એવું નચિકેતાની વાત કરનાર સ્વામી વિવેકાનંદ યુવાનો પાસે શા માટે અપેક્ષા રાખે છે? કારણ કે યુવાનો પાસે હોય છે ઉમંગ, યુવાનો પાસે હોય છે ધગસ, યુવાનો પાસે હોય છે કામ કરવાની જીદ. યુવાનોને ઈચ્છા હોય છે કે અમે ચેલેન્જ સ્વીકારીએ. આજે પણ દુનિયાના અનેક જે ચેલેન્જો આવે છે, ચેલેન્જોને સ્વીકારનાર કોણ હોય છે? એ યુવાનો હોય છે. યુવાનો હંમેશા સકારાત્મક વિચારો કરવાવાળા હોય છે, કદી નકારાત્મકતા તરફ નથી જતા. હા, કોઈ વડીલને મળીએ, મોટી ઉંમરનાને મળીએ તો પોતાના અનુભવને આધારે કદાચ નકારાત્મક વાતો કરે, ભાઈ અમને તો આમ લાગે છે, આમ ન કરતા. પરંતુ યુવાનો કદી એમ નહીં વિચારે. અને એટલા માટે જ્યારે સમુદ્ર બંધી હતી,
ભારતના લોકો સમુદ્રને પાર કરીને વિદેશમાં જવાની જ્યારે ના પાડતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ સમુદ્ર પાર કરીને વિશ્વ ધર્મ પરિષદમાં ગયા હતા. એટલે ચેલેન્જ સ્વીકારવી, સકારાત્મક વિચારો કરવા, અને જ્યારે કોઈ કામ કરવાનું કહે ને ત્યારે પૂર્ણ શક્તિથી કામ કરવું. બાકી બધા કોઈ યુવાન સિવાયની કોઈ વયમાં હશે ને તો પોતાની શક્તિ થોડીક બચાવી રાખશે, પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના અંગત વ્યવસાય માટે. પરંતુ યુવાનોને જ્યારે કામ સોંપવામાં આવે ત્યારે એ કામ પોતે પૂર્ણ શક્તિથી કરતા હોય છે અને એની ઈચ્છા હોય છે પરિવર્તનની. સામાન્ય રીતે સમાજમાં લોકો પરિવર્તનની અપેક્ષા નથી રાખતા હોતા. હુ મૂડ માય ચીઝ નામની નાની એવી નોવેલના જે ઉંદરડાઓની કથા છે ને કે આજનો સમાજ જલ્દી પરિવર્તનને સ્વીકારતા ઈચ્છતો નથી, પરંતુ યુવાનો એવા છે કે જે પરિવર્તનની ઈચ્છા રાખે છે, પરિવર્તન કરવા માંગે છે. યુવાનો કદી ચીલાચાલુ રસ્તે નહીં જાય, એ નવી કેડી કંડારવા માટે પ્રયત્ન કરશે. સમાજમાં કોઈ લોકો ચાલીને ગયા છે, રસ્તો બની ગયો છે, સરળ છે, ત્યારે ત્યાં જ ચાલવું એવું યુવાનો માટે નથી. એવો તો નવી કેડી બનાવશે. ભલે એ કેડીની અંદર જંગલ હોય, એમાં કાંટા હોય, એમાં પથ્થરો હોય, ઉબડ ખાબડ રસ્તો હોય, પહાડો હોય કે નદીઓ હોય, પરંતુ યુવાનો એમાંથી રસ્તો કાઢતા હોય છે. યુવાનો એ સંવેદનશીલ હોય છે. એમની નાની એવી વસ્તુ પણ એમના હૃદય સુધી પહોંચી જતી હોય છે. તો આ દેશ, સમાજ અને વિશ્વ માટે સંવેદનશીલ બનીને કરવાની કામની ઈચ્છા એકમાત્ર યુવા વયમાં હોય છે. અને આવા અનેક પડકારોની સમસ્યાઓને જે સાંભળી શકે છે એ છે યુવાન. એટલે આજે સ્વામી વિવેકાનંદના જન્મદિનના સંદર્ભમાં યુવાનોની પાસે સ્વામી વિવેકાનંદ અને યુવાનોની વાતો કરીએ. અંગ્રેજીમાં કહીએ તો લેટ અસ રીવિઝિટ ધ થોટ્સ ઓફ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે કહેલા વિચારોને આજે યાદ કરીએ. પહેલી વાત આવે છે કે સ્વામી વિવેકાનંદ કહેતા કે કોઈ વાત, કોઈ માહિતી આપણને મળે, કોઈ આપણને કહે તો કદાય માનવી નહીં. જે માહિતી આપણે જાતે ન મેળવીએ, જે માહિતીની આપણને સાબતી ન મળે, જે માહિતીનો આપણને અનુભવ ન થાય, જેનું આપણે પરિણામ ન જોઈએ, એ કદી વાત સ્વીકારવી નહીં. એમણે જિંદગીની અંદર આ પોતાનો અનુભવોથી કહ્યું હતું ને એ વાત આજના યુવાનોને યાદ રાખવા જાય છે કે કોઈએ કહી દીધેલી વાત, કોઈએ સ્વીકારેલી વાત, કોઈએ બતાવેલી વાત એ માનવી નહીં જ્યાં સુધી પોતાના સ્વ અનુભવ, સ્વ માહિતી, સ્વ પરિણામથી ન સ્વીકારી શકાય. બહુ જાણીતું ઉદાહરણ છે સ્વામી વિવેકાનંદ. નરેન્દ્ર એક નાનો બાળક તરીકે જ્યારે પોતાના મિત્રો સાથે રમતા ત્યારે પોતાના એક મિત્રના ઘરમાં રહેલું એક ઝાડ ઉપર ચડી અને ઝાડ ઉપર ચડવાની રમત રમતા. એ મિત્રના પિતાજીને થયું કે આ ઝાડ ઉપર ચડે છે, ક્યાંય પડી જશે, વાગી જશે. એટલે એને બાળકોને જેમ સમજાવવાની પદ્ધતિ હોય ને એમ કહ્યું કે આ ઝાડ ઉપર ચડાય નહીં, ઝાડ ઉપર તો એક મોટો રાક્ષસ રહે છે. અને એ નરેન્દ્ર બીજે દિવસે રાત્રિના અંધકારમાં ઝાડ ઉપર ચડી અને ફરી અને પાછા આવે છે ને બીજે દિવસે મિત્રના પિતાને કહે છે કે તમારા ઝાડ ઉપર તો કોઈ રાક્ષસ નથી. કોઈએ કહ્યું કે આ ઝાડ ઉપર રાક્ષસ છે, માનવું નહીં. પોતાની સાબિતી, પોતાના જાત અનુભવ, એ એક બચપણમાં નરેન્દ્રના જીવનમાં વવાયેલો વિચાર એ પોતાના અંત પર્યંત રહ્યો. પોતે યુવા થયા, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હતો, દરેકને પૂછતા હતા. રવિન્દ્રનાથ ટાગોરના પિતાજીને મળ્યા, એ વખતના આર્ય સમાજ અને બ્રહ્મ સમાજના અનેક નેતાઓને મળ્યા અને પૂછ્યું કે હેવ યુ સીન ધ ગોડ? તમે ભગવાનને જોયા છે? કેન યુ શો મી ધ ગોડ? તમે મને ભગવાનને બતાવી શકશો? ત્યારે બધાના જવાબ હતો હા, ભગવાન હોય છે, એના માટે તો શાસ્ત્રો વાંચવા પડે, શ્રુતિ સ્મૃતિ જોવી પડે, તપશ્ચર્યા કરવી પડે, ઘણા લાંબા સમયની અંતે ભગવાન મળે. નહીં 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 નહીં, એમ નહીં, તમે મને ભગવાન જોયા છે, તમે મને બતાવી શકો છો? બધાની ગોળ ગોળ વાત સાંભળીને એમને સ્વીકાર ન કર્યો. એમને મળ્યા રામકૃષ્ણ પરમહંસ. એને કહ્યું કે હા, મેં ભગવાનને જોયા છે, હું જેમ તને જોઉં છું એમ ભગવાનને જોયા છે ને હું તને બતાવીશ. આવી જ્યારે એને સાબિતી મળી અને માતાજીનો તેમણે જ્યારે સાક્ષાત્કાર કરાવ્યો ત્યારે એના શિષ્ય બન્યા. કોઈ પણ વાત પોતાની સાબિતી વગર માનવી નહીં, એ યુવાનો માટેનું આહવાન સ્વામી વિવેકાનંદનું છે. અને પોતાની વાત માનેલીની 100% કસોટી કરીને સ્વીકારવી, એ કસોટી પણ કેવી. સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા સ્વામી વિવેકાનંદ. એમની સાથે સાથે એમના વચનો પ્રમાણે કામ કરતા થયા. એક વખત રામકૃષ્ણ પરમહંસ પોતાની પથારીમાં સૂતા હતા. સ્વામી વિવેકાનંદને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર આ ગુરુ બનવાને યોગ્ય છે સંન્યાસી. અને સ્વામી વિવેકાનંદે એ રામકૃષ્ણ પરમહંસની પથારીની નીચે થોડા પૈસા મૂક્યા. સામાન્ય રીતે એમ કહેવાય છે
એ સંન્યાસી હોય, સંત હોય, એને લક્ષ્મીજીનો સંપર્ક ગમતો નથી, પૈસાનો, ધનનો સંપર્ક ગમતો નથી. જેવા એના પથારીની નીચે પૈસા મૂક્યા અને રામકૃષ્ણ પરમહંસ તરત જ વીછીનો ડંખ માર્યો હોય એવી રીતે ઊભા થઈ ગયા અને કહ્યું, નરેન્દ્ર, તને હજી પણ મારા ઉપર શંકા છે? તું હજી પણ મારા ઉપર અવિશ્વાસ રાખે છે? અને ત્યારે સ્વામી વિવેકાનંદે માન્યો કે ના, મારા ગુરુ છે એ યોગ્ય છે અને મને માર્ગદર્શન આપે. પોતાના ગુરુની પણ કસોટી કરતા ન અચકાય એ સાચો યુવાન. આજે વ્યક્તિને ગમે છે આદર્શતા, યુવાનોને ગમે છે આદર્શ, યુવાનોને ગમે છે આઈડિયલ થોટ્સ. they want ideal work, they want ideal system, they want ideal people, they want ideal world. આદર્શ વ્યક્તિ, આદર્શ પદ્ધતિ, આદર્શ વ્યવસ્થા, આદર્શ દેશ અને આદર્શ વિશ્વની કલ્પના યુવાનો પાસે છે. અને તો જ આવું આદર્શ વિશ્વ બનાવવાની વાત યુવાનોના ખભે ન આવે તો જ વાત છે. યુવાનો, મેં કહ્યું ને, લાગણીશીલ હોય છે. એમને દેશ, દુનિયા અને સમાજના દર્દો એમને સ્પર્શ કરતા હોય છે. સમાજમાં વ્યાપ્ત બદીઓ, અનેક ઘટનાઓ, અનેક પ્રસંગો, દુનિયાની સિસ્ટમમાં રહેલી અનેક મુશ્કેલીઓનો દર્દ યુવાનોને થાય છે. અને એટલા માટે જ they become restless, they become highly sensitive, they give the reaction. હા, એમનું રિએક્શન પણ યુવાનોનું ટિપિકલ હોય છે. પણ એક વાત યાદ રાખવી જોઈએ, we can react the people but in a right way. અને આ ફીલ થાય, આ તમને દુઃખ જો થાય તો જ તમે એના માટે કામ કરી શકો. સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ છે. પોતે જ્યારે પરિવ્રાજક બનીને સંપૂર્ણ ભારતમાં ફરી રહ્યા હતા ત્યારે જ્યારે દક્ષિણ ભારતના એક કેરળના ગામમાંથી પસાર થતા હતા ત્યારે રસ્તા ઉપર એક અવાજ સંભળાય છે, આગા હટો, આગા હટો, બધા દૂર જાઓ, હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું. એને થયું કે આવો અવાજ કોનો છે? જઈને જોયું તો એક દલિત બંધુ, જેના હાથમાં સાવરણો છે, જેના ગળામાં એક માટલું બાંધેલું છે, અને એ કહી રહ્યો છે કે દૂર હટો, દૂર હટો. એને પૂછ્યું કે કેમ, શા માટે તું બધાને કહી રહ્યો છે દૂર હટો? એને કહ્યું કે હું કહેવાતી અસ્પૃશ્ય જ્ઞાતિનો વ્યક્તિ છું. મારો પડછાયો પણ જો કોઈના ઉપર પડી જાય તો સમાજ એમ માને છે કે પોતે અસ્પૃશ્ય થઈ જશે, આભડછેટ લાગશે. અને એટલા માટે હું લોકોને કહી રહ્યો છું કે હું રસ્તા ઉપર આવું છું, તમે દૂર હટી જાઓ. સમાજની આ સ્થિતિ જોઈને એમણે કહ્યું કે આ કેરળ છે કે પાગલખાનું? એક અસ્પૃશ્યતાની વાત એમના જીવનમાં એટલી સ્પર્શી ગઈ કે એમણે એક વાણંદના ઘરે જઈને એના ઘરના રોટલા ખાધા હતા. એક ચાંડાલની પાસે લઈને એને હુક્કો પીધો હતો. કોઈ પણ વ્યક્તિના ઘરે જવામાં નાનમ નહોતી સમજી. સમાજનું, અસ્પૃશ્યતાનું, જાતિભેદનું આ જે દુઃખ છે એ એમને સ્પર્શી ગયું હતું. ને એટલા માટે જ સામાજિક સમરસતાની વાત આવે ને ત્યારે સ્વામી વિવેકાનંદનો એ આદર્શ આજના યુવાનને યાદ દેવડાવવાની જરૂર છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે વિચારો પણ કેવા, what can I do for my country, what can I do for my society, what can I do for my people. સામાન્ય રીતે લોકો આપણે બીજા પાસેથી અપેક્ષાઓ જ રાખતા હોય છે કે સરકાર શું કરશે અમારા માટે, દેશ શું કરશે, આજની પદ્ધતિ શું કરશે, આજના શાસકો શું કરશે, આ પક્ષ અમારા માટે શું કરશે. ત્યારે એ જ્હોન કેનેડીનું પણ વાક્ય યાદ રાખવાનું છે, ડોન્ટ થિંક વોટ કન્ટ્રી વિલ ડુ ફોર યુ, થિંક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. પોતાના દ્વારા બીજા માટે તમે શું કામ કરી શકો એ વિચારવાની જરૂર છે. ને એટલે જ સ્વામી વિવેકાનંદ જ્યારે પરિવ્રાજક બનીને સંપૂર્ણ દેશમાં ફર્યા, દેશનું દુઃખ અને દારિદ્ર્ય જોઈને દક્ષિણના કિનારે આવેલા એક કિનારે કન્યાકુમારી પાસેની એક શ્રીપાદ શિલા ઉપર 3 દિવસ ડિસેમ્બરના 25, 26, 27 ડિસેમ્બરે એ શિલા ઉપર બેસીને ભારત માતાનું ધ્યાન કર્યું અને કહ્યું, માતાજી, મને આ દેશવાસીઓના દુઃખ દર્દ દૂર કરવા માટેનું કંઈક રસ્તો બતાવો. અને એ જ રસ્તો મળ્યો કે જા તું દુનિયાના પશ્ચિમના દેશોમાં જા, ત્યાં જઈને તું વેદાંતનું જ્ઞાન આપ અને તારા દેશના દેશ બાંધવો માટે તેમની પાસેથી મદદ માંગ. થિંક ઓફ ધ પીપલ, થિંક ઓફ ધ સોસાયટી, થિંક ઓફ ધ ભારતીય પીપલ. ભારતના લોકોની વાત, એમની વાત એ આજના યુવાનોની પાસે અપેક્ષા છે કે થિંક ફોર યોર કન્ટ્રી, થિંક ફોર યોર સોસાયટી, થિંક ફોર યોર પીપલ. સ્વામી વિવેકાનંદ પૂરા દુનિયાની અંદર ફર્યા, પરંતુ ભારતની એકતા અને અખંડતા અને ક્ષમતા અને સમરસતાનો વિચાર એમને સર્વત્ર કહ્યો હતો. એમનું જે આલ્મોડાથી શરૂ થયેલી આના પ્રવચનની યાત્રા જ્યારે લાહોરમાં પૂરી થઈ ત્યારે લાહોરની અંદર એમણે વાત ધર્મથી શરૂ કરી હતી.
પરંતુ છેલ્લે એમને જ્યારે વિચાર મૂક્યો ને ત્યારે સમગ્ર ભારત માતાના આપણે પુત્રો હોય એવી રીતે વાત કરી હતી. એને કહ્યું કે unless and until you think that everybody living in this country or his brother and sister and their pains are your pains, then you are a really countryman, you are a Hindu only. આવી વાત રાષ્ટ્રની એકતાની અખંડતાની વાત કરનાર હતા એ સ્વામી વિવેકાનંદ. આજે યુવાનોના પાસે આ પડકાર છે. આજે દેશ જ્યારે પ્રાંતવાદ, ભાષાવાદ, સંપ્રદાયવાદ, જાતિવાદ, આવા અનેક વાદથી જ્યારે તોડવા માટેના અનેક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે દેશની અખંડતાની માટે સ્વામી વિવેકાનંદની આ વાત યાદ રાખવા જોઈએ. થોડાક સમય પહેલા એક ઘટના ઘટેલી દિલ્હીની અંદર. એક નોર્થ ઇસ્ટના એટલે કે અરુણાચલ અને 7 સિસ્ટર આપણા જે કહેવાય છે આસામ, ત્રિપુરા, મેઘાલય વગેરેના, ત્યાંની એક વ્યક્તિ, આપણને ખબર છે કે એમના ચહેરા મોરા જુદા હોય, એમની આંખો નાની હોય, એમની હાઇટ ઓછી હોય, તો એના પ્રત્યે લોકોએ ઈર્ષા ભાવ રાખીને એને માર્યો હતો ને યુવાનનું મૃત્યુ થયું હતું. આજે પણ જ્યારે કોઈ આપણને અરુણાચલની વ્યક્તિ મળે છે ને તો આપણે એમ કહીએ, આર યુ કમિંગ ફ્રોમ ચાઇના? અરે આપણા દેશનો બાંધવ છે, આ અખંડ ભારતની વ્યક્તિ છે. ખરેખર તો ચાઇનીઝ કોઈ આપણને મળી જાય તો કેવું છે કે આર યુ ઇન્ડિયન? પરંતુ આપણા દેશની અંદર હજી આ દ્રષ્ટિ હજી ઘણું કરવાનું બાકી છે. એમ કહેવાય છે ને, કારણ કે રોના રોને સે કભી ન કોઈ જીતા હૈ, જો વિષ ધારણ કરતા હૈ વોહી અમૃત પીતા હૈ. શંકર ભગવાનની જેમ અનેક પ્રકારની મુશ્કેલીઓના વિષ પીને પણ આપણે જ્યારે આગળ વધીશું તો જ આ દેશની અખંડતા રૂપી અમૃતનું આપણે પાન કરી શકીશું. અને એ પાન કરવા માટેની વાત એટલી સ્વામી વિવેકાનંદની વાત છે. આજના યુવાનોને એક ખાસ અગત્યનો સ્વામી વિવેકાનંદનો એ મેસેજ યાદ કરવાની છે ને એ જરૂર છે ને એકાગ્રતા. આજે એકાગ્રતા કેટલી તૂટી રહી છે. હાથમાં જો ટીવીનું રિમોટ આવી જાય તો પણ આપણે વારેવાર ચેનલ બદલ્યા કરીએ છીએ. મોબાઈલમાં ઘડીએ ઘડીએ એપ બદલ કર્યા છે. જુદી જુદી રીતે ઘડીએ ઘડીએ જોયા કરીએ છીએ કે અંદર શું છે. અને આ એકાગ્રતાના જ કારણે આજે યુવાનોની બુદ્ધિ શક્તિ જેટલી વિકસવી જોઈએ એટલી વિકસતી નથી અને પરીક્ષાના પરિણામોમાં પણ ક્યારેક મુશ્કેલી થાય છે. એકાગ્રતા કેવી જોઈએ? સ્વામી વિવેકાનંદ કલકત્તાની લાઇબ્રેરીમાંથી રોજ એક પુસ્તક લઈ આવે, પુસ્તક વાંચીને પરત બીજે દિવસે આપવા જાય. લાઇબ્રેરિયનને શંકા ગઈ કે આ પુસ્તક જોવા લઈ જાય છે કે વાંચવા લઈ જાય છે. એટલે લાઇબ્રેરિયને વિવેકાનંદને પૂછ્યું કે તમે ખરેખર પુસ્તક વાંચો છો? તેમણે કહ્યું હા. તો હું તમને પ્રશ્ન પૂછું તો હા. એમણે જે પુસ્તક પરત આપવા આવ્યા હતા એમાંથી વચ્ચેનું એક પાનું ખોદી અને એમાંથી કોઈ પ્રશ્ન પૂછ્યો. સ્વામી વિવેકાનંદે કડકડાટ તરત એનો જવાબ આપ્યો. લાઇબ્રેરીને થયું કે આવું કેવી રીતે શક્ય બને? ત્યારે એને કહ્યું એકાગ્રતા. કોઈ નાનું બાળક હોય ને ત્યારે એક અક્ષર વાંચે, ક, ખ, ગ. તમે થોડા મોટા થાવ એટલે 3-4 અક્ષરો સાથે વાંચતા થાવ, કમળ, મગન, છગન. એનાથી થોડા મોટા થાવ એટલે આખું વાક્ય એક સાથે વાંચતા થાવ. થોડા મોટા થાવ એટલે એક ફકરા ઝડપથી વાંચતા થાવ. સ્વામી વિવેકાનંદે કહ્યું મારી એકાગ્રતાના કારણે મારી એટલી શક્તિ છે કે હું એક ચોપડીનું એક પત્તું એક નજર નાખીને આખું વાંચી શકું છું અને એક પુસ્તક હું એક દિવસમાં પૂરું કરી શકું છું. આ છે એકાગ્રતાની તાકાત. એકાગ્રતાની તાકાતનો એને અનુભવ નાનપણમાં મેળવ્યો હતો જ્યારે પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે રમતો રમતા હતા ને. સમાધિની રમત રમતા હતા. સમાધિ લગાડીને બધા બેસી ગયા અને એક સાપ આવ્યો. બાકી બધા તો સમાધિમાં પણ ઝીણી આંખ ખોલીને જોતા હતા કે બાકીના બધાની આંખ બંધ છે કે નહીં. અને બાકીના બધા મિત્રોએ તો સાપ જોયો ને દોડાદોડ ભાગવા માંડ્યા. પરંતુ નરેન્દ્ર ન ડગ્યા, એમને બેસી રહ્યા સમાધિમાં. બધા મિત્રોએ જયા નરેન્દ્રની માતાજીને બોલાવ્યા કે આ સાપ આવ્યો છે છતાં નરેન્દ્ર ઊભો નથી થતો. એમની માતાજી આવ્યા, નરેન્દ્રને ઉઠાડ્યો. ત્યારે એને કહ્યું કે ઓહો, એક રમત જેવી વાતમાં પણ સમાધિ એટલી કે સામે આવેલા નાગ કે મિત્રોના અવાજને પણ એને ડિસ્ટર્બ નથી કરતા. એ છે એકાગ્ર. અને એટલા માટે જ્યારે વિદેશની અંદર એક નદીના કિનારે પસાર થઈ રહ્યા હતા અને કેટલાક યુવાનો નદીમાં એક પાણીનો અંદર તરતા એક દડાને પોતાની બંદૂક વડે નિશાન લેવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ બધા જ જ્યારે નિષ્ફળ જતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ કહ્યું કે લેટ મી ટ્રાય આઉટ. એમણે હાથમાં બંદૂક લીધી અને પહેલા જ નિશાને દડાને એને નિશાન લઈ લીધું. બીજા યુવાનોએ કહ્યું કે તમને બહુ સારી પ્રેક્ટિસ લાગે છે, કેટલા વર્ષોથી પ્રેક્ટિસ કરો છો શૂટિંગની? ત્યારે કહ્યું કે જિંદગીમાં હું પહેલી વખત આજે હાથમાં મેં બંદૂક પકડી છે. અને આનું એકમાત્ર કારણ હતું એકાગ્રતા. એકાગ્રતાના કારણે જિંદગીની અંદર પોતાની બુદ્ધિ શક્તિ તીવ્ર કરી શકાય છે, પોતાના કાર્યોના પરિણામને યોગ્ય સ્વરૂપમાં લાવી શકાય છે. આજે જ્યારે
દેશ દુનિયાની અંદર અનેક સમસ્યાઓ આવી રહી છે ત્યારે સામાન્ય રીતે આપણે સમસ્યાઓની ફરિયાદ કરવાની ટેવ પડતી જાય છે, પરંતુ એ સમસ્યાઓની અંદરથી પણ રસ્તો કાઢવો, સમસ્યાઓનો સામનો કરવો, એ છે વિવેકાનંદના જીવનનો આદર્શ અને વિચાર. પોતે નક્કી કર્યું કે વિશ્વ ધર્મ પરિષદમાં જઈશ, પરંતુ વહેલા પહોંચી ગયા. અમેરિકાની એ વખતની ઠંડી, એમ કહેવાય છે કે રેલવે સ્ટેશનની અંદર ઠંડીની અંદર એક રેલવેના ડબ્બાની અંદર બેસી રહ્યા, જેની પાસે પહેરવાના પૂરતા વસ્ત્રો નથી, અરે ક્યાં જવું એનું સરનામું પણ નથી, પોતાને ખાવાનું મળશે કે નહીં એ પણ એનું નક્કી નથી. કોઈએ લખી આપેલો એક પત્રો પણ જ્યારે ખોવાઈ જાય ત્યારે અમેરિકાની એવી ઠંડીની અંદર એ યુવા સંન્યાસી પોતાના કામના સફળતા માટે બધી જ મુશ્કેલીઓનો સામનો કરે છે. એ છે યુવાનોનો રોલ મોડલ અને આદર્શ અને વિચાર. આજે જ્યારે થોડી પણ મુશ્કેલી આવે ને ત્યારે આપણને ફરિયાદો કરવાની ટેવ પડી જાય છે. યાદ કરો એ સ્વામી વિવેકાનંદને, જેની પાસે પૈસા ન હોય, જેની પાસે પત્ર ન હોય, જેની પાસે સરનામું ન હોય, જેની પાસે ઓળખાણ ન હોય, એ પણ જેને શિકાગોની એ વિશ્વ ધર્મ પરિષદના પહેલા જ પ્રવચનમાં કહી દે કે માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આઈ એમ કમિંગ ફ્રોમ ધ કન્ટ્રી which is the mother of all religion of the world. I am coming from the country that has given the birth to all languages of the world, and I am representing all the sects and caste of the Hindu. આવું કહીને એ છવાઈ જનાર સ્વામી વિવેકાનંદની એ મુશ્કેલીઓ સામનો કરવાની જે તાકાત છે આજના યુવાનોને માટેની એક અપેક્ષા છે. પોતે મનમાં વિચારું કરવું જોઈએ કે ગમે તેવી મુશ્કેલી આવશે, I shall achieve it. then and then I will stop it. એ પ્રકારનો એક આદર્શ, એક સંકલ્પ મનમાં હોય તો અવશ્ય જીતી શકાય છે. વ્યક્તિની પાસે જ્યારે ગુણવત્તા આવે, પોતાની પાસે કંઈક ડિગ્રી આવે, પોતાની પાસે જ્ઞાન આવે, પોતાની પાસે પદવી આવે, પોતાની પાસે સત્તા આવે, પોતાની પાસે પૈસો આવે, બધું આવે છે, વિશ્વમાં જ્યારે કે દુનિયામાં કે સમાજમાં પોતાનું નામ થાય છે ત્યારે બહુ કસોટી હોય છે યોગ્ય ચારિત્ર રાખવાની. એમ કહેવાય છે ને કે રંગીન કપડા ઉપર તો ડાઘા ન દેખાય, પરંતુ સફેદ વસ્ત્રો ઉપર તો પાણી પડે ને તો એનો પણ ડાઘ દેખાય. અને ચારિત્રની કસોટી સ્વામી વિવેકાનંદની આવે છે. વિશ્વ ધર્મ પરિષદમાં છવાઈ ગયા, અનેક મહિલાઓની લાઈન લાગતી હતી સ્વામી વિવેકાનંદને મળવાની, એની હસ્તધૂનન કરવાની, પોતાના ઘરે આવકાર આપવાની. અને એવી જ એક યુવતી એને મળે છે અને કહે છે સ્વામી વિવેકાનંદને, મારે તમારી સાથે લગ્ન કરવા છે. સ્વામીજી પૂછ્યું કેમ? એમણે કહ્યું મારા જેવું એક દેદીપ્યમાન, તમારા જેવું એક સુંદર મજાનો બુદ્ધિશાળી મારે પુત્ર જોઈ છે. મારું રૂપ હોય અને તમારું જ્ઞાન હોય તો એવી વ્યક્તિ દ્વારા આ દુનિયાને આપણે આગળ વધારે લઈ શકીએ, એટલા માટે હું તમારી લગ્ન કરવા માંડું છું. ત્યારે વિવેકાનંદનો જવાબ હતો, અરે માતા, એટલી બધી મહેનત કરવાની ક્યાં જરૂર છે? મને જ તમારો દીકરો માની લો ને, હું જ તમારો પુત્ર છું ને તમે કહેશો એ કાર્ય કરવા માટે તૈયાર છું. આ છે ચારિત્ર્યની તાકાત. એક નર્તકી, એક ડાન્સર, ફ્રેન્ચ ડાન્સર પોતાના જીવનમાં જ્યારે નાસીપાસ થઈ ગઈ હતી ત્યારે એ ફ્રેન્ચ ડાન્સરની સાથે રહીને એની પોતાની માનસિક અવસ્થામાંથી દૂર કરનાર એ સ્વામી વિવેકાનંદ હતા. એ જ ભગિની નિવેદિતા જેવાને એક વિદેશી યુવતીને ભારતમાં લાવી અને ભારતીય સમાજની સેવામાં લગાડી શક્યા અને એવી એક શિષ્યા બનાવી શક્યા કે જે ભગિની નિવેદિતા સ્ત્રીઓના શિક્ષણ માટે દેશના સંપન્ન લોકો પાસે જ્યારે ધનરાશિ માગવા જાય છે, એક વેપારીને કહે છે કે અમારે સ્ત્રીઓ માટેની શાળા શરૂ કરવી છે, અમને થોડું પૈસા આપો ને, દાન આપો ને. ત્યારે એ વેપારીએ એની વાત ન સાંભળી. વારંવાર એમણે માગણી કરી ત્યારે વેપારી એક લાફો નિવેદિતાના ગાલ ઉપર મારી દીધો. ત્યારે નિવેદિતાનો જવાબ હતો, તમે મને તો એક લાફો આપ્યો, પરંતુ મારી આ દીકરીઓ, કન્યા માટે તો તમે કંઈક આપો. આવી જે શિષ્યા નિર્માણ કરી શક્યા એનું કારણ હતું એ સ્વામી વિવેકાનંદનું એ યુવાઓની પાસે કેવું ચારિત્ર જોઈએ. આજની સમાજને જરૂર છે સેવાની. સમાજનો એક મોટો વર્ગ જેને આપણે સેવા માટે અપેક્ષિત ગણીએ છીએ. કેટલાય લોકો પાસે ગરીબી છે, બેકારી છે, અનેક પ્રકારના રોગો છે, અનેક સમસ્યાઓ છે, એની સેવા કોણ કરશે? અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદનું યાદ રાખવા જેવી વાત છે યુથ ફોર સેવા. પોતાની પાસે રહેલા અનેક કામોને ધનરાશિનો ઉપયોગ જો સેવા માટે ન થાય તો એનો અર્થ શું? સ્વામી વિવેકાનંદ અને એના બધા ગુરુભાઈઓ કલકત્તામાં બેલુર મઠ માટેનું ધન એકત્ર કરી રહ્યા હતા, પૈસા એકત્ર થયા હતા અને એ જ વખતે કલકત્તામાં પ્લેગ ફેલાઈ જાય છે.
પ્લેગની સેવા કરવા માટે નિવેદિતા અને બધા પોતાના ગુરુભાઈઓને કહે છે અને બધા કામે લાગી જાય છે અને મઠ માટે એકત્રિત થયેલી બધી જ ધનરાશિઓ વપરાવા માંડે છે. અને એ ધનરાશિ વપરાતા અમુક પોતાના સાથેના કર્મચારીઓ સાથીઓ કહે છે, અરે જુઓ તો ખરા, આપણી બધી ધનરાશિ વપરાઈ જશે તો આપણો મઠ ક્યારે નિર્માણ થશે? ત્યારે એમણે કહ્યું તો કે સમાજ કરતાં કોઈ મોટો મઠ નથી. સમાજની સેવા એ પ્રથમ કાર્ય છે, મઠ તો પછી પણ બંધાવી શકાય. આવું જે વિચારે છે એ જ સાચો યુવાન છે. એક વખત એક સાપ્તાહિકના એક તંત્રી સ્વામી વિવેકાનંદને મળવા આવ્યા. એમની પાસે એમણે અધ્યાત્મની ચર્ચા કરવા માંગતા હતા. અધ્યાત્મની ચર્ચા કરતા કરતા ખૂબ વાતો ચાલી, પરંતુ સ્વામી વિવેકાનંદ સમાજની દુઃખદયી સ્થિતિની જ વાત કર્યા કરે, સેવાની જ વાત કર્યા કરે. 1 કલાકના અંતે એ તંત્રીએ કહ્યું કે હું તો તમારી યાર આધ્યાત્મિક વાતો સાંભળવા આવ્યો હતો અને તમે તો આ સમાજની જ વાતો કરો છો. ત્યારે સ્વામી વિવેકાનંદનો જવાબ હતો, એક મનુષ્ય નહીં પરંતુ એક સમાજનું એક કૂતરું પણ ભૂખ્યું હોય ત્યાં સુધી અધ્યાત્મની ચર્ચાઓનો કોઈ અર્થ નથી. આ વાત આજના યુવાનોને યાદ રાખવાની જરૂર છે કે સમાજની સેવા કરવાનું કર્તવ્ય આપણી પાસે છે. એટલે જ સ્વામી વિવેકાનંદની યાદમાં કન્યાકુમારીમાં થયેલ વિવેકાનંદ રોક મેમોરિયલના સેવાવ્રતી કાર્યકર્તાઓ આજે નોર્થ ઇસ્ટના એ બધા જ વિસ્તારોમાં જાય છે જ્યાં મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. ત્યાં જઈને એ વનવાસી બંધુઓને પોતાની સાચી કુદરતની સાથે જીવતા જીવતા કુદરતને ભગવાન તરીકે જે હિન્દુત્વનો જે ભાગ છે એનું શિક્ષણ આપે છે. ત્યાં શાળાઓ શરૂ કરે છે, ત્યાં દવાખાનાઓ શરૂ કરે છે અને સંપૂર્ણ દેશમાં આ પ્રકારનું સેવાનું મોડલ એ સ્વામી વિવેકાનંદનો વિચાર છે. સ્વામી વિવેકાનંદના વિચારને લઈને જે પોતાના સાધુઓને કહેતા હતા કે તમે ગામડાઓમાં જાઓ, તમે વનવાસી વિસ્તારોમાં જાઓ, તમે ગિરિકંદરાઓમાં જાઓ અને ત્યાંના રહેલા અભણ લોકોને તમે શિક્ષણ આપો. તમે સંન્યાસી છો તો તમારી સાથે થોડાક નકશાઓ લેતા જાઓ, થોડાક પ્રયોગોના સાધનો લેતા જાઓ અને એ જ તમે એના કારણે જ આ બધાને સમાજની અંદર સાચું સેવાનું મહત્વ બતાવી શકશો અને સેવાની અપેક્ષા યુવાનો પાસે છે એ તમે બતાવી શકશો. ખરેખર આ સમાજની સેવા પાસેની અપેક્ષા એ આજના યુવાનો પાસેની અપેક્ષા છે. ખરેખર આજના યુવાધન પાસે ફક્ત પોતાના માટે નહીં, સમાજના માટે કંઈ કરી શકવાની એક જે કલ્પના છે એ હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદ એટલા માટે જે વાત કરી એ વાત આજે ઘણી સંસ્થાઓ કરી રહી છે. એક ધરતીકંપ પછી કચ્છના સીમા વિસ્તારની અંદર એક સ્કૂલ ચાલી, સ્કૂલ ઓન વ્હીલ. શિક્ષકો એક વાનમાં બેસીને સીમાવર્તી વિસ્તારના બાળકોને ભણાવવા માટે જાય. સ્કૂલ ઓન વ્હીલ ચાલે. અરે ફિરતી પ્રયોગશાળા. મહારાષ્ટ્રના એટલા જંગલી વિસ્તારોની અંદર વિજ્ઞાનના શિક્ષકો એક કારમાં પ્રયોગોના સાધનો લઈને એ વનવાસી વિસ્તારના લોકોને, બાળકોને પોતાનું શિક્ષણ પ્રયોગોનું આપવા જાય છે. જરૂરિયાત છે આજના યુવાનો પાસેની આ. સ્વામી વિવેકાનંદ કહેતા, ફાઇન્ડ આઉટ ધ વે. તમે તમારો પોતાનો રસ્તો કરો, બીજાથી જુદા બનો, પરંતુ એ રસ્તા દ્વારા તમે આગળ વધો. વ્યક્તિઓને, સમાજને શિક્ષણ આપો, કારણ કે શિક્ષણ દ્વારા જ બધું શક્ય બનશે. શિક્ષા વગર કશું જ શક્ય નથી. વ્યક્તિઓને સાચી શિક્ષા આપો, સાચા અર્થમાં કેળવણી આપો. કેળવણી એટલે વ્યક્તિના અંદરમાં પડેલા ગુણોને બહાર લાવવા, એ કેળવણી છે. અને એની સાથે સાથે તમારા શરીરના ન ભૂલો. અને એટલા માટે જ એવો કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે પોતાનું જ્ઞાન મેળવવું હોય તો શરીર સ્વસ્થ રાખવું જોઈએ. એટલે કહેતા હતા કે તમે ફૂટબોલના મેદાનમાં જાઓ જો તમારે ગીતાનું જ્ઞાન સમજવું હોય. અને એટલા માટે યુવાનોને આજે અપેક્ષા છે પોતાનું શરીર સ્વાસ્થ્ય પણ ખરેખર રાખે. આવી આ સમાજની સાચી સેવા કરવાની જ્યારે ઇનડોમિસેબલ વિલ હોય, ન રોકી શકાય એવી જો ઈચ્છા હોય તો જ સમાજ આગળ આવશે. અને એ સમાજને યાદ આવવા માટે આપણે યાદ રાખવું પડશે આપણી સાચી ઓળખ. યુવાનો પોતાની ઓળખ ભૂલતા જાય છે. આજે પશ્ચિમ તરફ પોતાની દ્રષ્ટિ રાખતા જાય છે, પશ્ચિમનું આંધળું અનુકરણ કરતા જાય છે. ત્યારે એમને યાદ રાખવાની જરૂર છે કે આપણું ખરેખર મૂળ શું છે. સેમ્યુઅલ હન્ટિંગ્ટન નામના એક અમેરિકન લેખકે એક પુસ્તક લખ્યું 2001ની ટ્વિન ટાવરની આતંકવાદી ઘટનાઓ પછી,
કે હુ આર વી, આપણે અમેરિકન કોણ છીએ, તેની અંદર એણે લખ્યું કે અનલેસ એન્ડ અન્ટિલ વી ડિસાઇડ અવર આઇડેન્ટિટી વી કેન નોટ ડિસાઇડ વોટ આર અવર પ્રાયોરિટી. જ્યાં સુધી આપણી સાચી ઓળખ આપણે નક્કી ન કરી શકીએ ત્યાં સુધી આપણે આપણો સાચો રસ્તો ન જાણીએ. તો આપણે પણ આપણી સાચી ઓળખ, આપણે ભારત માતાના પુત્રો છીએ, આપણે બાકીના બધા જ ભેદભાવ ભૂલીને આ સાચી ઓળખ નક્કી કરશું તો અવશ્ય આગળ વધી શકીશું. આ માટે જરૂરિયાત છે પોતાના જીવનને સાર્થક બનાવવાની. સફળ તો બધા બનાવી શકે, સક્સેસ થવા માટે તો ઘણા રસ્તાઓ છે, સક્સેસ માટેના અનેક પુસ્તકો પણ લખાયા છે, પરંતુ નંદલાલ બોઝ નામના એક શાંતિ નિકેતનના ચિત્ર શિક્ષક પાસે એક ગુજરાતી કચ્છી યુવાન ચિત્રકળા શીખવા જાય છે. ચિત્રકળા શીખીને જ્યારે પરત આવે છે ત્યારે ગુરુ દક્ષિણામાં એ પોતે જ્યારે પગે લાગીને કહે છે કે તમે કહો તેમ ત્યારે કરીશ. ત્યારે નંદલાલ બોઝનું એક વાક્ય હોય છે, તમારું જીવન સફળ ન થજો, તમારું જીવન સાર્થક થજો. સફળતા માટે તો બધા જ પ્રયત્નો કરે, પરંતુ પોતાનું જીવન સાર્થક બનાવવું એ આજના યુવાનો માટેની વાત છે. અને એ માટે યાદ રાખવું પડે કે આપણા ભગવાને આપણા બધા જ શક્તિ, આપણા જે ગુણો છે એનો યોગ્ય સ્વરૂપમાં ઉપયોગ કરવો, બીજાની નકલ ન કરવી. એક શેખ ચલ્લીની પાસે એક કબૂતર આવ્યું, તે કબૂતરને અલગ અલગ કરવા માટેના માંડ્યા પીછા કાપવા માટે, એનો આકાર બદલાઈ ગયો, પરંતુ કબૂતર ઉડી ન શક્યું. આપણી પાસે રહેલી આપણી ઓન ઓરિજિનાલિટીને આગળ વધારીએ, બીજાની નકલ કરવાનો પ્રયત્ન છોડીએ. અને એ માટે જરૂર છે, એક સાગર પંછી નામની નવલકથા છે, એનું એક પક્ષી જેનું મુખ્ય પાત્ર છે જોનાથન, એ વિચાર કરે છે, એ આજના યુવાનોને વિચાર કરવાની વાત સ્વામી વિવેકાનંદ કહે છે. જોનાથન શું કહે છે? સાગર પંછી નામના પંખીઓ સાગરના કિનારે સાગરમાંથી બહાર આવેલા મરેલા માછલાઓ ખાતા હોય છે, ત્યારે આ જોનાથન પંખી કહે છે, ના, હું એ મરેલા માછલાઓ નહીં ખાઉં, હું આકાશમાં ઊંચી ઉડાન ભરીશ, ઉપરની આકાશની ઉડાનમાંથી હું સમુદ્રની પાણીમાં જઈશ અને એમાંથી માછલું પકડીશ. જરૂરિયાત છે આવી ચેલેન્જ જોનાથન જેવા સાગર પંછી જેવી કરવાની વાત. અને એ માટે મહેનત કરવી પડશે. મહેનત એટલે કેવી મહેનત? જ્યારે એક કોસેટામાંથી પતંગિયું બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હોય ત્યારે એની પોતાની પાંખો ફફડાવવી પડે છે. એ પાંખો ફફડાવીને કોસેટાને જ્યારે શક્તિ દ્વારા પાંખોથી તોડી શકે ત્યારે એ બહાર નીકળી શકે છે. બીજું કોઈ કોસેટું તોડે ને, બીજું કોઈ આપણને મદદ કરે ને તો પતંગિયું તો બહાર નીકળી જાય, પરંતુ એ પતંગિયું ઊંચે સુધી ઉડી ન શકે, કે પતંગિયું જીવનમાં લાંબો સમય ટકી ન શકે. તો એવા શક્તિશાળી પતંગિયાઓ બનીને, રંગબેરંગી પતંગ બનીને આ દેશ અને દુનિયાના એક વાતાવરણને આપણા પોતાના રંગોથી સજાવીએ. વિવેકાનંદે કહ્યું હતું કે સ્વપ્ન જુઓ અને એ જ સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયત્ન કરો. એ જ વિવેકાનંદની વાત આપણા ડોક્ટર અબ્દુલ કલામ નામના એક વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ કહ્યું હતું કે તમે સ્વપ્ન જુઓ, દિવસે સ્વપ્ન જુઓ, અને એ સ્વપ્નને સાકાર કરવા માટે દિવસ રાત એક કરો. એ જ્યારે કરીશું ત્યારે આ દેશની અંદર આપણે જીવી શકીશું. એ માટે જરૂરિયાત છે યુવાનોની અંદર રહેલા પોતાના આત્માને સાચો ખોરાક આપવાની. એક વખત એક વૃદ્ધ હતા, એણે પોતાના એક નાના બાળકને લઈ ગયા. એના બાળકને જઈને કહ્યું કે કોઈ પણ વ્યક્તિની અંદર બે જાતના શિયાળ હોય છે, એક દૈવી શિયાળ અને એક દાનવી શિયાળ. એને કહ્યું એ કોણ? કે દૈવી શિયાળ જે લાગણીવાળું, પ્રેમવાળું, હુંફાળું, દયાવાળું હોય એ, અને બીજું એક હિંસક, બીજાને ઈજા કરનારું, મુશ્કેલીઓ સર્જનારું. આ બંને શિયાળ પોતાની વ્યક્તિમાં હોય છે. તો બાળકે કહ્યું કે કયું શિયાળ વધારે જીવે? ત્યારે એ વૃદ્ધનો જવાબ હોય છે, જે શિયાળને તમે વધુ ખોરાક આપો એ શિયાળ વધુ જીવે. આપણે પ્રેમ, દયા, લાગણી એ બધાને જ્યારે વધારે કરીશું તો એ જ સમાજમાં, એ જ પશુ પક્ષી સહિત સમગ્ર સૃષ્ટિમાં એ પ્રેમ આગળ આવશે. આજે જરૂર છે યોગ્ય દ્રષ્ટિ નહીં પણ યોગ્ય દ્રષ્ટિકોણ વિકસાવીએ. દ્રષ્ટિ તો બધાની લાંબી હોઈ શકે છે, સમડીની દ્રષ્ટિ બહુ લાંબી હોય છે, પરંતુ એને મળદા જ દેખાય, એને મરેલા પ્રાણીઓ જ દેખાય, એને ગંદી વસ્તુ જ દેખાય. સાચો દ્રષ્ટિકોણ રાખીએ ને તો થાય. અને એટલા માટે સ્વામી વિવેકાનંદના એ જ શબ્દો પેપ્સી કોલાની CEO નિંદ્રા નુઈએ કહી હતી કે ડોન્ટ ફોરગેટ યોર ઓરિજિન ફ્રોમ વેર યુ આર કમિંગ એન્ડ વિચ સોસાયટી હેઝ બ્રોટ અપ યુ. તમે કયા સમાજમાંથી આવો છો ને કયા સમાજે તમને મોટા કરે છે, યાદ રાખો. એન્ડ પુટ યોર હેન્ડ, હાર્ટ એન્ડ હેડ ઇનટુ યોર વર્ક. તમારા કામની અંદર તમારું મસ્તિષ્ક, તમારા હાથ અને તમારા હૃદયને મૂકી દો. આ જ્યારે કામ કરીશું તો આપણા કામમાં ગતિ આવશે.
ગતિ આવશે પણ ગતિની સાથે ગરમી આવતી હોય છે, ગરમી ના આવે. કોઈ પણ વસ્તુ ગતિમાં જાય ને એ પછી ચાહે વાહનનું પૈડું હોય કે કોઈ પણ, તો ગતિની સાથે ઘર્ષણ થાય અને ગરમી ઉત્પન્ન થાય. પણ યુવાનોને ગતિ આવે ને એમાં ગરમી ન આવે, એ કંટ્રોલ રાખવું જોઈએ. ભારતના સાચા વારસાને આપણે જાણીએ, ભારતના સાચા વારસાને આપણે માનીએ, ભારતના આપણા સાચા એવા આપણે એના વારસદાર બનીએ અને બનાવીએ. આ જ જરૂર છે. અને ફરી ફરી આપણે યાદ રાખીએ સ્વામી વિવેકાનંદની વાત, દરિદ્ર નારાયણ, દર્દી નારાયણ, એની સેવા એ જ આજના યુવાનો પાસેની અપેક્ષા છે. સ્વની વાત તો બધા જ કરે, પરંતુ સ્વથી ઉપર ઉઠે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, સૃષ્ટિ અને પરમેષ્ઠીની વાત કરે તો જ ગ્લોબલ ટેરરિઝમ હોય, ગ્લોબલ રિસેશન હોય કે ગ્લોબલ વોર્મિંગ છે દૂર કરી શકાય. આજના યુવાનો પાસેની આ અપેક્ષા છે. રાષ્ટ્ર ધર્મ તો કલ્પવૃક્ષ હૈ, युवा शक्ति ध्रुव तारा, भारत फिर से विश्व गुरु हो, यह सपन हमारा. સ્વામી વિવેકાનંદ પોતાના અંતિમ દિવસોની અંદર જ્યારે સમાધિમાં હતા ને એક વખતે જાગ્યા, હસવા માંડ્યા, ત્યારે આજુબાજુના શિષ્યએ કહ્યું કે કેમ તમે આટલું બધું શું આવ્યું? તો કેણે કે મને ભારત માતા દેખાઈ રહી છે, એ વિશ્વગુરુના સ્થાને બિરાજી રહી છે, અને અગાઉ હતી એના કરતાં મોર ગ્લોરિયસ ધેન એવર, અગાઉ હતી એના કરતાં પણ વધારે એકદમ ચકચકિત થઈને ભારત માતા વિશ્વગુરુના સ્થાને બેસી ગઈ છે. આજનો સમય છે. કોરોનાના સમય પછી આ છેલ્લા થોડા વર્ષોમાં ભારતની જે શક્તિ વિશ્વને તરફ પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. ભારતની નિયતિ છે વિશ્વનું એ ગુરુત્વ તરીકે, એના ગુરુ તરીકેનું સ્થાન સંભાળવું. એ સ્થાનની અંદર આજના યુવાનો પાસે એક મોટી અપેક્ષા છે. એ પૂર્ણ કરવા માટે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આપણા માટે એક પ્રેરણાનું પગથિયું પૂરું પાડે એવી અપેક્ષા સાથે હું મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. Inspiration, but it was really informative and educative. Thanks you once again, sir. જે રીતે ડોક્ટર જયંતિ